સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટ જૂનાગઢ દ્વારા 115માં એ.ટી.એમ. લગ્ન વાણંદ જ્ઞાતિની માતા પિતા વિહોણી દીકરીના યોજાયા। જૂનાગઢની જાણીતી સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા આજરોજ તારીખ 9 જુલાઈ 26ને ગુરુવારના રોજ અંબિકા ચોક ખાતે સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટના હોલમાં ગામ નાંદરખી નિવાસી વાણંદ જ્ઞાતિની માતા પિતા વિહોણી હસતો ચહેરો કુ. તૃપ્તિબેન ઝાલાના લગ્ન ખૂબ જ ધામધૂમથી યોજાયા હતા। આ લગ્નમાં દીકરીને 51 જેટલી વસ્તુ સંસ્થા દ્વારા કરિયાવરમાં આપવામાં આવેલ હતી। આજના મોંઘવારીના યુગમાં પોતાના લાડકવાયા સંતાનોને પરણાવવા એ ખરેખર મધ્યમ વર્ગના પરિવાર માટે પ્રાણપ્રશ્ન છે। આવા કપરા સમયમાં જૂનાગઢની સેવાભાવી સંસ્થા એટલે કે સત્યમ સેવા યુવક મંડળ હંમેશા ભારે આવે છે। સંસ્થા દ્વારા અત્યાર સુધી લગભગ 2200 જેટલી દીકરીઓને કરિયાવર આપી અને ધામધૂમથી સાસરે વડાવેલ છે। આ સંસ્થા દ્વારા એ.ટી.એમ. લગ્ન સાથે દર વર્ષે સર્વજ્ઞાતીય સમૂહ લગ્નનું પણ ભવ્ય આયોજન કરવામાં આવે છે। સંસ્થાના પ્રમુખ શ્રી મનસુખભાઈ વાજા દ્વારા જણાવવામાં આવેલ કે કોઈપણ જ્ઞાતિની દીકરી હોય એ પરિવારને આ પ્રકારે એ.ટી.એમ. લગ્ન કરવા હોય તો અમારી સંસ્થાનો સંપર્ક કરી શકે છે। આ દીકરીને આશીર્વાદ આપવા માટે હિલધારી પ્રોજેક્ટ ગ્રુપના નીરજભાઈ ગુપ્તા, હાર્દિકભાઈ તેમજ પાર્થભાઈ ઉપરાંત વાણંદ સમાજના અગ્રણીઓ બિપિનભાઈ ભટ્ટી, રાજેશભાઈ ચુડાસમા, વિજયભાઈ ચુડાસમા, બટુક બાપુ, પુષ્પાબેન પરમાર, જયાબેન પરમાર, સરોજબેન ઠાકર વિગેરે ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ શ્રી મનસુખભાઈ વાજા, શાંતાબેન બેસ, અલ્પેશભાઈ પરમાર, અરવિંદભાઈ મારડિયા, પ્રવીણભાઈ જોશી, ચંપકભાઈ જેઠવા, પ્રજ્ઞેશભાઈ વાજા, સરોજબેન જોશી તેમજ મનોજભાઈ સાવલિયાએ જહેમત ઉઠાવેલ હતી। જૂનાગઢની જાણીતી સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ દ્વારા આજે 115માં એ.ટી.એમ. લગ્ન એટલે કે એની ટાઈમ મેરેજનું આયોજન કરવામાં આવેલું હતું। આજે વાણંદ સમાજની કે જે માતા પિતા જેણે ગુમાવેલ હતા આ દીકરી તૃપ્તિબેન ઝાલા કે જે નાદરખી ગામની દીકરી છે એમને આજે અમારી સંસ્થા દ્વારા 51 જેટલી વસ્તુઓ આપી રંગે ચંગે આજે એને અમે સાસરે વરાવીએ છીએ। કોઈ પણ અમારી પાસે આવા દીકરી હશે કે જેને ખરેખર જરૂરિયાત હોય અને એને એની ટાઈમ મેરેજ કરવા હોય તો અમારો સંપર્ક કરે। અંબિકા ચોક ખાતે સત્યમ સેવા યુવક મંડળના હોલ ખાતે અમે આવા એ.ટી.એમ. લગ્નનું આયોજન અવારનવાર કરીએ છીએ। આની અંદર પણ જે આ દીકરીએ લાભ લીધો છે એની પરિસ્થિતિ ખૂબ નબળી છે, એના માતા પિતાની છત્રછાયા પણ ગુમાવેલી હતી અને અમને આજ રજૂઆત કરતાં આજે રંગે ચંગે આ દીકરીને અમે લગ્ન કરી આપીએ છીએ। સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટના એક સેવાભાવી તરીકે ચંપક જેઠવા આજે સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા જે દીકરી તૃપ્તિ ઝાલા જે ગામ નાંદરખીની હોય અને એમણે પોતાની માતા પિતાની જે છત્રછાયા ગુમાવેલી છે આવી દીકરી જ્યારે મનસુખભાઈ વાજા અમારી સંસ્થાના પ્રમુખ પાસે રજૂઆત કરતા આ દીકરીનો હાથ જાયલો એમ કહીએ તો કંઈ ખોટું નથી, કારણ કે એમને મા બાપ નથી અને પરિસ્થિતિ એની થોડી નબળી છે। આ વાણંદ જ્ઞાતિની દીકરીના આજે ખૂબ જ ધામધૂમપૂર્વક અમારી અખંડ રામધૂન મંદિર અંબિકા ચોક ખાતે જે સુશીલાબેન શાહનો જે હોલ છે એ હોલની અંદર આ ભવ્ય આયોજન કરેલું આવેલું છે અને અહીંયા કાયમીને માટે આ મંડપ છે, માંડવો છે એ યથાવત રાખેલો છે। આવી અનેક દીકરીઓના અહીંયા લગ્ન થાય છે અને ધામધૂમથી એને કરિયાવર પણ આપી અને વડાવવામાં આવે છે। અસ્તુ, જય હિન્દ, જય ભારત, જય સિયારામ।